ઉનાથી આશરે 60 કિલોમીટરના અંતરે મધ્ય ગીરમાં આવેલ શ્રી કનકેશ્વરી માતાજીના મંદિરે માતાજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો। શ્રી કનકેશ્વરી મંદિર વિસાવદર તાલુકાના મધ્ય ગીરમાં આવેલ છે અને ત્યાં દર વર્ષે ફાગણ સુદ સાતમના રોજ માતાજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાય છે। તારીખ 13/3/2019 ને બુધવારના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા માતાજીની પ્રતિમાનો અભિષેક તથા માતાજીની 1.25 કિલો સુવર્ણ મૂર્તિની સ્થાપના વગેરે કાર્યક્રમ રાખેલ છે, જેમાં માઈ ભક્તોએ બોડી સંખ્યામાં હાજરી આપી માતાજીના દર્શન પૂજન કરી ખૂબ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગના મુખ્ય યજમાન પદે મુંબઈ નિવાસી શ્રી અનિલભાઈ શાહ તથા તેમના પરિવાર સારું એવું યોગદાન આપેલ અને અહીંના ટ્રસ્ટીઓએ નરેન્દ્રભાઈ જાની તથા દેવાંગભાઈ ઓઝા તથા અહીંના સ્ટાફ ગણે સારી જહેમત ઉઠાવી ભવ્ય આયોજન કરેલ હતું। આ મંદિર મધ્ય ગીરમાં આવેલું હોય અહીંનો ફોરેસ્ટ સ્ટાફ પણ અહીં આવતા જતા માઈ ભક્તોને સારો સહકાર આપે છે। મારું નામ નરેન્દ્ર કુમાર કાંતિલાલ જાની, હું આ સંસ્થાની અંદર પ્રમુખ તરીકે સેવા આપું છું। આજ રોજ કનકાઈ માતાજી મંદિરે માતાજીનો પાટોત્સવ એટલે માતાજીને જે સ્થાપના દિવસ છે અને એને આપણે જન્મદિવસ કહીએ એટલે આજે જન્મદિવસ નિમિત્તે આજે માતાજીના મંદિરે પાટોત્સવનો યજ્ઞ ધામધૂમથી રાખવામાં આવેલો છે। કે આ યજ્ઞની અંદર માતાજીની અંદર ભક્તો દ્વારા જે 84 કુળમાં માતાજી પૂજાના ભક્તો દ્વારા અમને જે સુવર્ણ દાનમાં મળેલું હતું તે સુવર્ણમાંથી અમે એક માતાજીની સુવર્ણ મૂર્તિ આજ રોજ બધા ભક્તોની વચમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે। કનકેશ્વરી મંદિર જે બહુ પ્રસિદ્ધ પુરાણું છે, 1450 વર્ષ જૂનું છે। આ મંદિરની અંદર સેવાકીય પ્રવૃત્તિ જેવી કે ગૌશાળા તથા આવનાર યાત્રિકોનો સત્કાર, યાત્રિકોને વિનામૂલ્યે ભોજન તથા મંદિરે રહેવાની સરસ સુવિધાયુક્ત ધર્મશાળાઓ છે અને યાત્રિકોને કોઈ પણ જાતની અહીંયા તકલીફ પડતી નથી। અને વર્ષ દરમિયાન કનકાઈ મંદિરે મોટા ઉત્સવો જેવા કે આસો નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ, પાટોત્સવ તથા અન્નકોટ વગેરે ઉત્સવો ઉજવવામાં આવે છે। બોલ બીજું નામ દેવાંગ અનંતરાય ઓઝા, છેલ્લા 25 વર્ષથી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટની અંદર વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવીએ છીએ। આજે માતાજીનો પાટોત્સવ એટલે કે જન્મોત્સવ છે। ગિરિકંદરાઓની અંદર અલગ અલગ કોમ્યુનિટીની અંદર 84 જ્ઞાતિની અંદર માતાજી પૂજાય છે અને અમારે અહીંયા આગળ 12 મહિનાની અંદર ખૂબ જ યજ્ઞનું ખૂબ મહત્ત્વ છે અને ઘણા બધા યજ્ઞ થતા હોય છે। એમાં ખાસ કરીને અમે હમણાં ગયા વર્ષે 108 કુંડી યજ્ઞ આ તીર્થધામની અંદર કરવામાં આવેલા હતા, જેની અંદર વખતો વખત જ્યારે આવા ધાર્મિક પ્રસંગો અમારે અહીંયા ગીર ફોરેસ્ટની અંદર થતા હોય ત્યારે અમારા ફોરેસ્ટના અધિકારીઓમાં વસાવડા સાહેબ, CCF, DOFO મિત્તલ સાહેબ, RFO અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નાના કર્મચારીઓનો પણ આવા ધાર્મિક અવસરની અંદર અમને સાથ અને સહકાર મળી રહી છે। તેનીથી અમે અમારું ટ્રસ્ટ અને માતાજીને માનનારા 84 જ્ઞાતિના ભક્તો ખૂબ આનંદથી આયા પ્રસંગો બધા એને શ્રદ્ધા પ્રમાણે પરિપૂર્ણ કરી જાય છે। હું અનિલ અમૃતલાલ શાહ, જ્ઞાતિએ જૈન છું પણ માતાજીનો પરમ ભક્તો છું। મારું આ 66મું હવન છે। 66 બધા જ હવન મેં અહીંયા કનકાઈ મંદિર ગીરમાં કરેલા છે। હજુ સોમવારે પરમ દિવસે મેં ગણેશનું સંકટ નિવારણ હવન કર્યો, સવારના 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી, સાંજે 5 વાગ્યા સુધી, અને એ ગૌશાળામાં કર્યો। અને આ માતાજીનો પાટોત્સવ એ મારા માટે ઘણો ઉપયોગી છે અને મંદિર માટે પણ ઘણો ઉપયોગી છે। આજે માતાજીનો જન્મદિવસ છે, મારી તથા માતાજીની અને અસીમ કૃપા થઈ છે અમારા ઉપર અને મંદિર ઉપર પણ। અને આ તમે મંદિરનો જીર્ણોદ્ધારથી લઈને બધું આ કાર્ય મને સોંપેલું છે અને માતાજીએ મને યોગ્ય ગણ્યો છે। આટલી 84 કુળની અંદર મને માતાજીએ મારા માથે હાથ મૂકી અને મને આ કાર્ય કરવાનું યોગ્ય ગણ્યો છે। એટલા માટે માતાજીનો હું લાખ ધન્યવાદ કરું છું અને આવો ને આવો મારા પાસે કામ કરાવતા રહે એવું હું માતાજીને પ્રાર્થના કરું છું। કૈલાસ ભટ્ટ સાથે પરાગ પંડ્યા, KTV ન્યૂઝ ગુજરાતી, ઉના।